આ સ્વતંત્ર પર્વમાં સૌને જય દ્વારકાધીશ। ભારતની હજારો વર્ષની ઐતિહાસિક યાત્રા અનુપમ છે। અહીં દ્વારકામાં જ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મોહન પધાર્યા હતા અને આ નગર વસાયું હજારો વર્ષ પછી। આ દ્વારકાથી થોડે દૂર પોરબંદરમાં બીજા મોહનનો જન્મ થયો। આ મોહનને સત્ય અને અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કર્યા। આપણા ભારત માતાના લાડકા સપૂત આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત અભૂતપૂર્વ રીતે આગળ વધી રહ્યું છે। નૂતન ભારતના નિર્માણનું સપનું સાકાર થઈ રહ્યું છે। ઓપરેશન સિંદૂર આપણે સૌએ જાણીએ છીએ કે ભારતના સાર્વભૌમત્વના પડકાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું। ઓપરેશન સિંદૂરે ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢ નિશ્ચયનો ફરી એકવાર પરિચય કરાવ્યો।